વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ. મેંદરડાના મીઠાપુર ગામમાં સત્તાધીશોની આપસી લડાઈ અને વહીવટી તંત્રની નિષ્ફળતાનો ભોગ અત્યારે નિર્દોષ જનતા બની રહી છે. ધારાસભ્ય અરવિંદ લાડાણી અને જિલ્લા પંચાયત પ્રમુખ હરીશ ઠુમ્મર વચ્ચેના કથિત કોલ્ડ વોરને કારણે હવે ગામના વિકાસ કામોનું સુરસુર્યું થઈ ગયું છે. અહીં 36 લાખના ખર્ચે બનેલો પુલ 1 વર્ષ વીતી જવા છતાં પણ એપ્રોચ રોડ પર કાગળ પર ઊભો છે. ગ્રામજનોનો આક્ષેપ કંઈક એવો છે કે ટેકનિકલ જરૂરિયાત મુજબ 3 ગાળાના પુલને બદલે તંત્રએ માત્ર 1 ગાળાનો પુલ બનાવી અને સંતોષ માની લીધો છે, જે આગામી ચોમાસામાં તૂટી જવાની પૂરી શક્યતાઓ છે. માર્ગ મકાન વિભાગના ઇજનેરો ભલે મંજૂરી મુજબ કામ થયા હોવાનો દાવો કરે છે, પણ હકીકત અહીં એ છે કે આ પુલ પરથી એક ગાડું છે તે પણ પસાર નથી થઈ શકતું. તંત્રની આ લાપરવાહીથી કંટાળી અને હવે ગામના લોકો અને સરપંચે પણ રાજીનામું ધરી દેવાની ચીમકી ઉચ્ચારી છે. પ્રજાના પરસેવાની કમાણીના 36 લાખ રૂપિયા પાણીમાં નાખનારા આ નેતાઓ અને અધિકારીઓ સામે હવે જનતામાં પણ ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. મેંદરડા મત વિસ્તારમાં ધારાસભ્ય અરવિંદ લાડાણી અને જિલ્લા પંચાયતના પ્રમુખ હરીશ ઠુમ્મર સામે રોષ વધી રહ્યો છે. ખાસ કરીને જે કામો નથી થતા તેને લઈને ગામડાઓમાંથી પણ હવે વિરોધનો સૂર ઉઠી રહ્યા છે. ખાસ કરીને આપ જોઈ શકો છો અત્યારે કે મેંદરડાના મીઠાપુર ગામની આ જે પુલ બનાવ્યો છે, 45 લાખના ખર્ચ જે બનાવેલો પુલ આજે આ પરિસ્થિતિમાં છે. ગામ લોકોએ અવારનવાર રજૂઆતો કરી છે, તેમ છતાં પણ લોકો અને ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના પ્રમુખ જે છે તે કામગીરી નથી કરતા. આપણી સાથે ગામ લોકો છે, તેમની પાસેથી જાણશું. જે રોડ બન્યો છે, પુલ બન્યો છે, કેટલાના ખર્ચે બન્યો છે, શું પરિસ્થિતિ છે? આ પુલ આપણે જોયો અત્યારે આપણે જે જગ્યા ઉપર આપણે ઊભા છીએ એ પુલ ગયા વર્ષે મે મહિનામાં કમ્પ્લીટ કામ થયું અને ઓગસ્ટ મહિનાની 20 તારીખે જે પાણી વરસાદ વધુ થવાના કારણે આવ્યો ત્યારે આ બધું નુકસાન આજુબાજુના ઘરોમાં ઘૂસી ગયા અને આ બાજુ જે ભરતી કરીને રસ્તો બનાવ્યો હતો કાચો એ બધો ધોવાઈને જતો રહ્યો. લગભગ 45 લાખનો અંદાજથી આ કામ થયું અને જે કામ થવું જોઈએ કે પાણી જવા માટેનો ફ્લો છે એના 3 થી 4 ગાળા હોવો જોઈએ, એને બદલે એક જ ગાળો બનાવ્યો એ મોટી તંત્રની ભૂલ છે. આટલો મોટો ખર્ચો આમ જોઈએ તો પાણીમાં ગયો કહેવાય. આ પુલ જ્યારે બનાવવામાં આવ્યો ત્યારે અમે તંત્રને આના માટે ફૂલ માહિતગાર કર્યા હતા કે ભાઈ તમે જે આ પુલની ડિઝાઇન મૂકી છે આ ડિઝાઇનમાં પાણી સમાય નહીં. આને ઓછામાં ઓછા 3 ગાળા હોય ત્યારે આમાં પાણી સમાઈ શકે. પરંતુ અમે કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરી હતી, પણ કલેક્ટરે એવું કીધું કે ભાઈ એન્જિનિયરને ખબર હોય, તમને ના ખબર હોય. હકીકતે જમીનની હકીકત શું છે એમને ખબર હતી. એટલે અમે આને પુલને મોટો બનાવવા માટે પ્રયત્નો ખૂબ કર્યા, પરંતુ એ લોકોએ ઝટપટ જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી જેમ મહિનાદીમાં પુલ બેઠો કરી અને પૈસા કરી લેવાની વૃત્તિએ આ પુલ બનાવી નાખેલ. ગ્રામ પંચાયતે જવાનું બંધ કરવું અને આ કામમાં પ્રગતિ ન આવે તો 15 દિવસ પછી મારે રાજીનામું આપી અને મારી જે પોલીસ તો ગામ લોકોમાં ભારોભાર રોષ છે અને ખાસ કરીને જે કામગીરી છે તેને લઈને પણ અસંતોષ છે. ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના પ્રમુખ સામે રોષ જોવા મળી રહ્યો છે. કેતનગર સંદેશ ન્યૂઝ, મીઠાપુર.